એકદમ બજારમાં મળે એવો જ આઈસ્ક્રીમ આજે આપણે ઘરે બનાવીશું. આ આઈસ્ક્રીમ ખૂબ જ ટેસ્ટી બને છે અને અડધો લીટર દૂધમાંથી 2 ફેમિલી પેક કરતાં પણ વધારે આઈસ્ક્રીમ બને છે. તો એના માટે અડધો લીટર દૂધ લીધું છે અને આ ફૂલ ફેટ મિલ્ક છે. તમે મલાઈ ઉતારેલું દૂધ પણ લઈ શકો છો. હવે આ દૂધમાંથી 2-3 ચમચા જેટલું દૂધ આપણે બીજા વાસણમાં લઈ લઈશું અને જે તપેલી વાળું દૂધ છે એને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું. અને આ દૂધ જે આપણે અલગ વાસણમાં લીધું છે એ રૂમ ટેમ્પરેચરનું હોવું જોઈએ, એટલે કે વધારે પડતું ઠંડુ પણ નહીં અને વધારે પડતું ગરમ પણ નહીં. હવે આપણે આ દૂધમાં ઉમેરીશું GMS પાવડર. આ પાવડર બજારમાં સરળતાથી મળી જતો હોય છે અને વધારે પડતો મોંઘો પણ નથી હોતો. તમે એક 100 ગ્રામનું પેકેટ લો તો એમાંથી 8 થી 10 વખત આઈસ્ક્રીમ બનાવી શકો. હવે આ છે 1 ટેબલ સ્પૂન. તો આ જે GMS પાવડર છે એ આપણે 2 ટેબલ સ્પૂન ભરીને લઈશું. અને જો તમારી પાસે આ મેઝરમેન્ટની સ્પૂન ન હોય તો તમને બતાવી દઉં કે આપણી ખાવાની ચમચી કરતાં જે થોડી મોટી ચમચી આવે છે એમાં આ પાવડર લઈએ તો એ મોટી ચમચી 1 ભરીને થાય. તો તમારી પાસે જો ટેબલ સ્પૂન ન હોય તો મોટી 2 ચમચી ભરીને આ પાવડર લેવાનો. GMS પાવડર ઉમેરવાથી આઈસ્ક્રીમ એકદમ સ્મૂથ બને છે. હવે બીજો જે પાવડર આવે છે એને CMC પાવડર કહેવાય છે. આ પાવડર ઉમેરવાથી આઈસ્ક્રીમ જલ્દી પીગળતો નથી અને આ પાવડર પણ બજારમાં સરળતાથી મળતો હોય છે. GMS પાવડર અને CMC પાવડર બંને સાથે જ મળતા હોય છે. હવે આ છે 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી. તો આ CMC પાવડર આપણે 5 ચમચી ભરીને એક જ વખત લેવાનો હોય છે અને જે ખાવાની ચમચી આવે એમાં આપણે એને ઉમેરીએ તો એ 5 ચમચી જેટલો દેખાય છે. તો આ પાવડરને પણ આપણે દૂધમાં ઉમેરી દઈશું. હવે આપણે દૂધમાં ઉમેરીશું 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર. કોર્નફ્લોર ઉમેરવાથી દૂધની થિકનેસ વધે છે, એટલે કે દૂધ જાડું થાય છે, જેનાથી આપણે દૂધને વધારે પડતું ઉકાળવાની જરૂર પડતી નથી. હવે આ બધું દૂધમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. સરસ એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી મિક્સ કરવાનું, અંદર ગાંઠા ન રહેવા જોઈએ. હવે જે દૂધ ગરમ કરવા માટે આપણે મૂક્યું હતું એ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે જે પાવડરનું મિક્સ બનાવ્યું એને આપણે ધીમે ધીમે દૂધમાં ઉમેરી દઈશું. થોડું થોડું ઉમેરતા જવાનું અને દૂધને હલાવતા જવાનું અને આ રીતે બધું મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી 2-3 મિનિટ સુધી દૂધને ધીમા તાપે ચલાવતા રહેવાનું. હવે દૂધ ધીમે ધીમે થોડું થોડું ઘટ્ટ થશે એટલે ચમચો ચલાવતા રહેવાનું જેથી નીચે ચોંટી ન જાય. હવે આપણે દૂધમાં ખાંડ ઉમેરીશું. તો આ વજનમાં 200 ગ્રામ ખાંડ છે અને કપથી માપીએ તો 1 કપ ભરીને ખાંડ છે. પણ હું તમને ઘરમાં રહેલી નાની વાડકીથી માપીને બતાવીશ. તો નાની દાળની વાડકીથી આપણે માપીએ તો એ 2 વાડકી ખાંડ છે. દૂધનો ગેસ લો ફ્લેમ પર ચાલુ જ છે અને ફરી પાછું આપણે દૂધને હલાવતા રહી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી અને ત્યાર પછી પણ 6 થી 7 મિનિટ સુધી આપણે એને ઉકાળીશું. તો દૂધને આપણે આટલું જ ઉકાળવાનું છે અને એને વધારે પડતું ઘટ્ટ પણ નથી કરવાનું. તો હવે આપણે ગેસને કરી દઈશું બંધ અને દૂધને ઠંડુ થવા દઈશું. તો હવે દૂધ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ થવાની સાથે થોડું ઘટ્ટ પણ થયું છે. તો હવે આપણે દૂધને એક એરટાઇટ ડબ્બામાં ભરી દઈશું અને ત્યાર પછી ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે અથવા તો ઓવરનાઇટ મૂકી દઈશું. જો તમારી પાસે એરટાઇટ ડબ્બો ન હોય તો પ્લાસ્ટિકનું પેકિંગ આપી દેવાનું જેથી અંદર હવા ન જાય. તમે જોઈ શકો છો કે આ ડબ્બામાં દૂધ ક્યાં સુધી સમાયું છે અને આઈસ્ક્રીમ પૂરેપૂરો બન્યા પછી આ ડબ્બો ક્યાં સુધી ભરાય છે એ હું તમને છેલ્લે બતાવીશ. તો આખી રાત માટે મેં ડબ્બાને ફ્રીઝરમાં રાખ્યો હતો અને તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ એકદમ સેટ થઈ ગયો છે. આ જે છે એને આઈસ્ક્રીમ બેઝ કહેવાય છે. એટલે તમે કોઈ પણ ફ્લેવરના આઈસ્ક્રીમ બનાવવાના હો પણ પહેલાં આઈસ્ક્રીમનો બેઝ આ રીતે બનાવવો પડે અને એમાં અલગ અલગ ફ્લેવર ક્યારે ઉમેરવાની હોય એ આગળ જોઈએ. તો હવે બધા આઈસ્ક્રીમને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. તો અહીં મેં એક સ્ટીલનો બાળકો લીધો છે અને એમાં બધો આઈસ્ક્રીમ આપણે ટ્રાન્સફર કરી દઈશું. અત્યારે આઈસ્ક્રીમ બેઝ એકદમ કઠણ છે પણ અંદરથી એકદમ સ્મૂથ છે. એમાં બરફના એક પણ ક્રિસ્ટલ નથી. જે GMS પાવડર આપણે એમાં ઉમેર્યો છે એ બરફના ક્રિસ્ટલ એમાં થવા નથી દેતો. હવે બધો આઈસ્ક્રીમ બાળકામાં કાઢ્યા પછી આપણે એને થોડો સ્મૂથ થવા દઈશું કારણ કે આપણે એને whip કરવાનો છે. તો એના માટે મેં આ એક ઇલેક્ટ્રિક whipperનો ઉપયોગ કર્યો છે. આ whipperના ઉપયોગથી આઈસ્ક્રીમ બનાવવામાં ખૂબ જ સરળતા રહે છે
પણ જો તમારી પાસે આ વિપર ન હોય તો તમે આ પ્રોસેસ મિક્સરમાં પણ કરી શકો છો. પણ મિક્સરમાં કરવાના હો તો મિક્સરનો સૌથી મોટો બાઉલ જે હોય એ લેવાનો, કારણ કે આ રીતે મિક્સર કરવાથી આઈસ્ક્રીમ એની સાઇઝ કરતાં 3 ગણો વધી જતો હોય છે. અને આ ઇલેક્ટ્રિક વિપર તમારે ખરીદવું હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તમે ત્યાંથી એની ખરીદી કરી શકો છો. 3-4 મિનિટમાં જ તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમની સાઇઝ ડબલ થઈ ગઈ છે. તો આ અડધા લીટર દૂધમાંથી 2 ફેમિલી પેક કરતાં પણ વધારે આઈસ્ક્રીમ તૈયાર થશે. તો આટલું થઈ ગયા પછી હવે આપણે એમાં ફ્લેવર મિક્સ કરીશું. આપણે અહીં ચોકલેટ આઈસ્ક્રીમ બનાવી રહ્યા છીએ, તો એના માટે આપણે કોકો પાવડર ઉમેરીશું. તો આઈસ્ક્રીમ તમને જેટલો ચોકલેટી જોઈતો હોય એટલો તમારે કોકો પાવડર ઉમેરવાનો. મેં અહીં 7 મોટી ચમચી જેટલો કોકો પાવડર ઉમેર્યો છે. તો એ તમારે તમારી રુચિ પ્રમાણે વધતો ઓછો કરી લેવાનો. તો કોકો પાવડર ઉમેરી દીધા પછી મેં અહીં થોડો ડ્રિંકિંગ ચોકલેટ પાવડર પણ ઉમેર્યો છે. તો 3 ચમચી જેટલો ડ્રિંકિંગ ચોકલેટ પાવડર મેં ઉમેર્યો છે. પણ ડ્રિંકિંગ ચોકલેટ પાવડર ઉમેરવો ઓપ્શનલ છે. જો તમારી પાસે હોય તો ઉમેરવાનો, નહીં તો ન ઉમેરો તો પણ ચાલે. હવે આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. પહેલાં તો ચમચી વડે સરસ મિક્સ કરી દેવાનું, જેથી આપણે ફરીથી એને whip કરીએ ત્યારે પાવડર ઉડે નહીં. તો હવે ફરીથી આપણે એને સરસ રીતે whip કરશું. તો ટોટલ 7 થી 8 મિનિટ સુધી આપણે આ પ્રોસેસ કરવાની હોય છે. અને જો તમે મિક્સરમાં કરવાના હો તો આઈસ્ક્રીમની ક્વોન્ટિટી ડબલ કરતાં થોડી વધારે ન થાય ત્યાં સુધી કરવાનું. અને મિક્સરને વચ્ચે વચ્ચે બંધ કરીને ચમચીથી ઉપર નીચે કરી લેવાનું. માર્કેટમાં જે તૈયાર આઈસ્ક્રીમ મળતા હોય છે એ આ જ રીતે બનતા હોય છે. અને એમાં પણ CMC પાવડર અને GMS પાવડરનો જ ઉપયોગ થતો હોય છે. અને આ પાવડર આપણા શરીરને કોઈ નુકસાન નથી કરતા. તો તમે જોઈ શકો છો કે વાડકામાં કેટલો આઈસ્ક્રીમ હતો અને અત્યારે વાડકો ઉભરાઈ જવાની તૈયારીમાં છે. ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. આટલું થઈ ગયા પછી હવે આપણે ફરીથી આઈસ્ક્રીમને એ જ કન્ટેનરમાં ભરી દઈશું. અને આઈસ્ક્રીમનું એક લેયર થાય પછી આપણે એમાં ઉપરથી ચોકો ચિપ્સ ઉમેરી દઈશું. ચોકો ચિપ્સ ઉમેરશું એટલે આઈસ્ક્રીમ દેખાવે તો સરસ લાગશે જ, પણ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે અને બાળકોને તો ખૂબ જ ગમશે. તો આ રીતે આઈસ્ક્રીમનો લેયર કરતા જઈ વચ્ચે વચ્ચે ચોકો ચિપ્સ પણ મૂકી દેવાની. અને છેલ્લે બધો આઈસ્ક્રીમ રેડીને ઉપરથી પણ થોડી ચોકો ચિપ્સ ભભરાવી દેવાની. તો જ્યારે આપણે આ ડબ્બામાં દૂધ ઉમેર્યું હતું ત્યારે એ ડબ્બો ક્યાં સુધી ભરાયો હતો એ મેં તમને બતાવ્યો હતો. અને હવે જ્યારે આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે ત્યારે તમે જોઈ શકો છો કે આ ડબ્બો કેટલો ફૂલ થઈ ગયો છે. પણ હજી આઈસ્ક્રીમ ખાવા માટે તૈયાર નથી. આપણે ફરી એને 8 થી 10 કલાક માટે સેટ થવા માટે ફ્રીઝરમાં મૂકવો પડશે. તો અત્યારે હું એને ફરીથી ફ્રીઝરમાં મૂકી રહી છું. અને આગળ પણ મેં કહ્યું હતું એમ, જ્યારે તમે કુલ્ફી કે આઈસ્ક્રીમ કંઈ પણ ફ્રીઝરમાં મૂકો ત્યારે ફ્રીઝરની સ્પીડ થોડી વધારી દેવાની. તો 8-10 કલાક પછી હવે આઈસ્ક્રીમ આપણો કેવો સેટ થયો છે આપણે ખોલીને જોઈ લઈએ. વાહ, આપણો સુપર ટેસ્ટી ચોકલેટ આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. તો ચાલો આપણે એને સર્વ કરી દઈએ. ફ્રેન્ડ્સ, બજાર કરતાં ખૂબ જ સસ્તો પડે છે આ આઈસ્ક્રીમ. અને અડધા લીટર દૂધમાંથી ખૂબ જ ક્વોન્ટિટીમાં આઈસ્ક્રીમ બને છે. એટલે તમે એકવાર બનાવીને ફ્રીઝરમાં મૂકી રાખો તો પછી જ્યારે મન થાય ત્યારે 2-3 દિવસ સુધી ખાઈ શકો. તો મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમે હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.